શું તમે પણ ગેમિંગ એડિટિંગ માટે પીસી બનાવવા માંગો છો? તો બેસ્ટ વિડીયોમાં આવ્યા છો. આજે આપણે ગેમિંગ પીસીમાં તમને પબજી, GTA 5 અને રેડ ડેડ રિડેમ્પશન જેવા ટ્રિપલ એ ટાઇટલમાં 120 કરતાં પણ વધુ FPS આપતું અને એડિટિંગ સ્મૂથ વિડીયો રેન્ડરિંગમાં ને એમાં કોઈ તકલીફ નહીં પડે એવું સ્મૂથ એડિટિંગવાળું પીસી આપણે ગેમિંગ પીસી બનાવવા જઈ રહ્યા છીએ, જેમાં તમે બધા જ કોમ્પોનન્ટ બેસ્ટ બાઇંગ લિંક ડિસ્ક્રિપ્શનમાં આપી છે, તમે ચેક કરી શકો છો. અને વિડીયો આગળ ચાલુ કરીએ તો આમાં જુઓ, હવે આપણે જેટલા કોમ્પોનન્ટ બતાવ્યા છે ને એ બધાની પ્રાઇસ થોડીક માર્કેટ પ્રમાણે વેરી કરી શકે છે, ઉપર નીચે થઈ શકે છે, તો એનું ખાસ ધ્યાન રાખવું. અને જો તમે પણ આવી પીસી બાબતે અથવા તો ટેકની માહિતી જાણવા માંગતા હોય તો અમારી આ નવી ચેનલને તુરંત સબસ્ક્રાઈબ કરી લેજો. જેમાં આપણે આગળ વિડીયોમાં વાત કરીએ તો જે મેઇન કમ્પોનન્ટ છે આપણા વિડીયોનું, જે છે પ્રોસેસર, જેને કોમ્પ્યુટરનું મગજ કહેવામાં આવે છે, અને મહદઅંશે ગેમિંગમાં અને વધારે FPS અથવા સ્મૂથ ગેમ પ્લે માટે પ્રોસેસરની બહુ વધારે વેલ્યુ આપણે કહી શકીએ. પ્રોસેસર અને ગ્રાફિક કાર્ડ બે જ વસ્તુ એવી છે જેને આપણે વેલ્યુ આપીએ છીએ. તો પ્રોસેસર, જેમાં મેઇન કમ્પોનન્ટ છે પ્રોસેસરની વાત કરીએ તો આપણે રહેવાના છીએ ઇન્ટેલનું 12400F, જે 6 કોર 12 થ્રેડ સાથે આવે છે. બેસ્ટ ગેમિંગ પરફોર્મન્સ આપશે તમને, જેમાં 4.2ની મેક્સ ફ્રીક્વન્સી રહેશે અને TDP એની 65 રહેવાની છે. જો TDP વિશે માહિતી આપણે એક બીજા અલગથી વિડીયો બનાવીને તમને કહેશું કે TDP ને પ્રોસેસરમાં કેટલા ટોપિક આપણે યાદ રાખવાના હોય. અને જો તમને આમની સાથે સાથે હાઇપર થ્રેડિંગનો સપોર્ટ આમાં મળી જવાનો છે. આ સીપીયુની પ્રાઇસ અરાઉન્ડ 12,000થી લઈને 12,500 સુધી રહેવાની છે, જે વેરી કરે છે પ્રાઇસ, તમે ચેક કરી શકો છો. જેની સાથે આપણે મધરબોર્ડ કમ્પોનન્ટને યુઝ કરવાના છે, જે છે MSI તરફથી H610 ME DDR4 વાળું મધરબોર્ડ. આની જગ્યાએ તમે DDR5 વાળું અથવા તો એક B760 કરીને આવે છે MSIનું જ, જે આનાથી થોડું અપર વર્ઝન છે, ફ્યુચર પ્રૂફિંગ માટે સારું છે, તો એ પણ તમે કન્સિડર કરી શકો છો. પણ અત્યારે બજેટ તમારું ટાઈટ હોય તો તમે આ બજેટમાં રહી અને H610 ઇઝીલી આમાં તમે પેર કરી શકો છો. જેમાં જેના ફીચર્સની વાત કરું તો જે આ LGS 1700નો સપોર્ટ આવશે, 1700નો, જે નવો ઇન્ટેલના 12, 13 અને 14 જનરેશન માટે કમ્પેટેબલ રહેશે. તો 2 રેમ સ્લોટ આવવાના છે, જેમાં 3200 mAh વાળી તમે 2 રેમ યુઝ કરી શકશો. જો 8 જીબીની કરશો તો ડ્યુઅલ ચેનલ મોડ એક્ટિવેટ થઈ જશે, જેથી કરીને જો 16 GB તમારે રેમ રાખવી હોય તો 8 જીબીની 2 લેજો, અને 32 GB રાખવી હોય તો 16 જીબીની 2. કોઈ પણ 2 સ્ટિક, એક સિંગલ સ્ટિકમાં તમને પરફોર્મન્સમાં ફેર પડી જશે. અને NVMeનો એક સ્લોટ મળશે, 4 SATA સ્લોટ મળશે, અને PCI Gen 4નો સપોર્ટ છે. ગ્રાફિક કાર્ડ માટે જે PCI Gen મળે છે એ જોવા મળશે. પ્લસ ડિસ્પ્લે આઉટપુટમાં HDMI અને VDI બંને ડિસ્પ્લે આઉટપુટ મળશે, જો ઇઝીલી તમે 4K સુધી આઉટપુટ લઈ શકશો. પણ અત્યારે આપણે 180p ગેમિંગ માટે બેસ્ટ મધરબોર્ડ રહેવાનું છે. રેમની તો વાત કરું તો મેં તમને અગાઉ કીધું એમ કે 8 જીબીની 2 સ્ટિક લેવાની છે કોઈ પણ કંપનીની, જેમાં તમે કોર્સિયર છે, એડેટા છે, XPG ગેમિક્સ 450 છે એ લઈ શકો છો. હીટસિંગ વાળી લેજો, કારણ કે પરફોર્મન્સમાં ઘણો ફેર પડે છે, જે 4,000-4,500ની આડગાળ આવી જશે. 500 જીબીની એક NVMe SSD આપણે લઈશું, જે 3,000ની આસપાસ શૂટ કરશે. વધારે તમે ઇન ફ્યુચર સ્ટોરેજ અપગ્રેડ કરો તો SATA SSD તમે લગાવી શકો છો 4 સુધી કોઈ પણ. અને પાવર સપ્લાયની વાત કરું તો મિનિમમ 550 વોલ્ટની પાવર સપ્લાય આમાં ઇનફ રહેશે, જે ગ્રાફિક કાર્ડ, CPU અને બધી જ પાવર તમને કન્ઝપ્શનમાં મેળે આવશે. જો કે 550 કરતાં ઉપર લેશો તો ફ્યુચરમાં ઇન બિટવીન તમારે મેક્સિમમ મોટું ગ્રાફિક કાર્ડ લગાડવું છે તો એના માટે પાવર ઓછો નહીં પડે. પણ અત્યારે હાલનું બજેટ પ્રમાણે આપણે 550, 80+ ગોલ્ડ સર્ટિફાઈડ આપણે અથવા બ્રોન્ઝ સર્ટિફાઈડ તો મિનિમમ લેવાની જ છે. ભલે થોડુંક બજેટ 500 રૂપિયા આમ કે આમ થઈ જાય તો આ એ પણ 3,500-4,000 સુધીમાં મળી જવાનું છે. હવે આપણા પીસીનું મેન
જે કમ્પોનન્ટ આપણે ગણવા જઈ રહ્યા છીએ અને આપણું ફેવરેટ ગેમર્સનું ફેવરેટ ગ્રાફિક કાર્ડ વિશે વાત કરીએ તો ગ્રાફિક કાર્ડ આપણે આમાં લગાવવાના છીએ RTX 3060 3060, જે 12 GB VRAMમાં આવી જાય છે VRAM. અને એનું પરફોર્મન્સની વાત કરું ને તો કોઈ પણ AAA ટાઇટલ તમને 180p 180p ફૂલ HDમાં મેક્સિમમ 130-140 FPS આપવા બંધાયેલું છે. તમને જોવા મળી જશે આરામથી. અને આમાં તમને RTXનું રે ટ્રેસિંગ, DLSS અને ફ્રેમ જનરેશનનો સપોર્ટ મળવાનો છે. હવે આ બધું શું છે એ મને કોમેન્ટમાં જણાવો, અથવા તમારે જો આના ઉપર વિડીયો જોવો હોય તો મને કોમેન્ટમાં કહો. હું ચોક્કસથી એક અલગથી ગ્રાફિક કાર્ડ વિશે એક વિડીયો બનાવવા જઈ રહ્યો છું. તો આમ આ બધું આપણે કમ્પોનન્ટને સિલેક્ટ કરીએ ને તો આપણું બજેટ અરાઉન્ડ 50,000ની આડેગાળે રહેવાનું છે. પણ 50,000 સામે વેલ્યુ ફોર મની તમે છેલ્લા આ 3-4 વર્ષની જે આવનારી નવી ગેમ્સ છે એ ઇઝીલી તમે 180p ગેમિંગમાં તમે રમી શકશો ઇઝીલી કોઈ પણ. અને એડિટિંગમાં તો એકદમ સ્મૂથ પરફોર્મન્સ. એમ તમે ગમે એવું હાઈ લેવલનું એડિટિંગ કરો, રેન્ડરિંગ કરો, કોઈ પણ જાતનું તમને કાંઈ તકલીફ થવાની નથી. તો મને કોમેન્ટમાં બતાડજો. કાંઈ તમારે નવા અપગ્રેડ કરવા હોય તો આમાં કરી શકો છો. તમારા મંતવ્યથી વેલ્યુ મને જરૂર કોમેન્ટમાં બતાડજો. અને આપણી વિડીયોને લાઇક કરજો, ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. મળીએ નેક્સ્ટ વિડીયોમાં.